નમસ્તે ખેડૂત ભાઈઓ, આજે આપણે આડવાંટાનું મધુ 149 જોવા માટે ડીસામાં આવ્યા છે અને આપણે સાથે પ્રગતિશીલ ખેડૂત છે. આજે આપણે 17/4/2026 માં ઊભા છે. આજે આખું પ્લોટ જોયો છો કે તમે, આ 5-10 વીઘાનું જે પ્લોટ છે આપણો મધુનું છે 149 નું. તમે આ એનું ક્વોલિટી જોઈ લેજો કે આ તૈયાર થઈ ગયો છે, પણ એનો વાયરસ નથી, ક્યાંય નથી એક છોડવામાં પણ. આની તમે ફ્રૂટ સેટિંગ આ જોઈ શકે છો કે કેટલો બેઠો છે. આ જો જેમ આપણે ઢગલો કર્યું છે એ રીતે આમાં ફ્રૂટ બેઠેલા છે. એવી ક્વોલિટી છે આ મધુમાં 149 માં. આજે આપણે 17/4/2026 માં ઊભા છે. આપણે સાથે અમારા હિંમતનગરના ઇન્ચાર્જ ઈ પણ છે, શર્માજી છે, મારા કુંદન છે અને આપણે સાથે ખેડૂતભાઈ છે. નમસ્તે. નમસ્તે. શું નામ તમારો? નરસિંહભાઈ માળે. ઓકે, કઈ ગામ? રાણપુર ગમણાવાસના રહેવાસી. ઓકે, આ કઈ જાત વાવી છે તમે? આ મધુ વાવી છે 149. ઓકે, ક્યારે વાવ્યું હતું તમે? વાવી હતી 2026. यानी કે 20 તારીખે બીજા મહિનામાં વાવેતર 56 દિવસ. 56 દિવસમાં અત્યારે તૈયાર થઈ ગયું. તૈયાર થઈ ગયું. 56 દિવસમાં તૈયાર થઈ ગયું. તમે કેવું લાગે આ જાત? મને સારું લાગ્યું. કઈ રીતે સારું લાગ્યું? ક્વોલિટી બી સારી છે. હા, કોઈ રોગ પાંદડાની અંદર નહીં. ઓકે, રોગ નથી. લીલોતરી બહુ છે. નિરોગી, એકદમ નિરોગી છે. ઓકે, નિરોગી છે. તો બધા ખેડૂતોને હું કહીશું આ વેરાયટી વાવાય? ભાઈ આ વવરાય. વવરાવે આ મધુ 149. આ 149 વેરાયટી વવરાય. ઓકે, વવરાવે. અને સાઈઝ કેવી છે? માલ બેઠક કેવી એક છે? સરખી સાઈઝ છે. હા, વજન બસ જ્યાદા છે. હા, એકદમ કિલા ઉપરનું વજન છે. ઓકે, કિલાનો ઉપર વજન છે. આની વેપારીની માંગ કેવી છે? વેપારીની માંગ ફર્સ્ટ માં બીજા માલ કરતો ₹1 વધારે, બીજા માલ કરતા ₹1 વધારે. તો એ એક ખાસિયત છે કે શાઇનિંગ બી સારું. શાઇનિંગ સારું છે. તમે આ જોઈ શકે છે કે શાઇનિંગ કેવી રીતે આવે છે. આ જો તમે હજી 2-3 દિવસ લાગશે આને ઉતારવાના. આની શાઇનિંગ તમે આ જોવો છો મધુ 149. અને કેટલો માલ ઢગલો બે છે. એવું નથી કે આ દરેક આવું આગળ પણ જોઈ શકે છે કે તમે મધુ 149 આ જો ઢગલા છે, આખા પેડમાં ઢગલા ભરેલા છે. તો ખૂબ ખૂબ આભાર તમારો. તમે કેવું લાગ્યું? સારું છે. તો કઈ વેરાયટી? મધુ 149. કઈ વેરાયટી? મધુ 149. ઓકે, થેન્ક યુ.